નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા. મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને કાયદાને લગતા આવનાર વિડીયો આપ સુધી પહોંચી રહે. હવે મિત્રો, કયા કેસોમાં જામીન લઈ શકાય? ભારતીય નાગરિક સુરક્ષા 2023 ની કલમ 478 અન્વયે કયા કેસોમાં જામીન લઈ શકાય? એક, જેના ઉપર બિનજામીની ગુનાનો આરોપ ન હોય તે વ્યક્તિને પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી વગર વોરંટે પકડે કે અટકમાં રાખે અથવા કોઈ ન્યાયાલય સમક્ષ તે હાજર થાય કે તેને રજૂ કરવામાં આવે અને તે એવા અધિકારીની કસ્ટડીમાં હોય ત્યારે કોઈ પણ સમયે અથવા એવા ન્યાયાલય સમક્ષની કાર્યવાહીના કોઈ પણ તબક્કે જામીન આપવા તૈયાર થાય ત્યારે તે વ્યક્તિને જામીન ઉપર છોડવામાં આવશે. પરંતુ એવો અધિકાર કે ન્યાયાલય પોતાને યોગ્ય લાગે તો, અને જો આવી વ્યક્તિ ગરીબ હોય અને જામીન પૂરા પાડી શકે તેમ ન હોય તો તે વ્યક્તિના જામીન લેવાને બદલે આ સંહિતામાં હવે પછી ઠરાવ્યા પ્રમાણે હાજર થવા માટે તે વ્યક્તિ મુચરકો આપે ત્યારે તેને છોડી મુકાશે. સ્પષ્ટીકરણ: જ્યારે કોઈ વ્યક્તિ તેની ધરપકડની તારીખથી 1 અઠવાડિયાની અંદર તેનું જામીન ખત આપી શકે તેમ ન હોય ત્યારે અધિકારી અથવા ન્યાયાલય દ્વારા આ પરંતુકના હેતુઓ માટે તે વ્યક્તિને ગરીબ માની લેવામાં આવે તે માટેનો પૂરતો આધાર ગણવામાં આવશે. વધુમાં આ કલમના કોઈ મજકૂરથી કલમ 135 ની પેટા કલમ 3 ની અથવા કલમ 492 ની જોગવાઈઓને બાદ આવતો હોવાનું ગણાશે નહીં. 2, પેટા કલમ 1 માં ગમે તે હોય તે છતાં હાજર રહેવાના સમય અને સ્થળ સંબંધી મુચરકાની અથવા જામીન ખતની શરતો કોઈ વ્યક્તિએ પાળેલ ન હોય ત્યારે તે જ કેસમાં પછીના કોઈ પ્રસંગે તે છોડવાની ના પાડી શકશે અને ન્યાયાલય સમક્ષ હાજર થાય અથવા તેને પહેરા હેઠળ લાવવામાં આવે તો ન્યાયાલય તેને જામીન ઉપર છોડવાની ના પાડી શકશે અને એવી રીતે ના પાડવાથી કલમ 491 હેઠળ એવા મુચરકા અથવા જામીન ખતથી બંધાયેલ કોઈ વ્યક્તિને દંડ ભરવાનું ફરમાવવાની ન્યાયાલયની સત્તાનો બાદ આવશે નહીં. તો મિત્રો, કયા કેસોમાં જામીન લઈ શકાય? તો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 ની કલમ 478 અન્વયે આપણે જોયું કે જેના ઉપર બિનજામીની ગુનાનો આરોપ ન હોય તે વ્યક્તિને પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી વગર વોરંટે કે અટકમાં રાખે તો તેવી વ્યક્તિઓ જામીન લઈ શકે છે અને પોતાના જામીન હાજર નથી કે જામીનની વ્યવસ્થા નથી કરી શકતા તો મુચરકો આપે તેને છોડી મૂકવાનો હુકમ પણ કરવામાં આવે છે. મિત્રો, વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો.